નમસ્કાર દોસ્તો, હું હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આજના સમયમાં એક કોમન સમસ્યા દરેક જગ્યાએ જોવા મળે છે કે સિઝનલ શરદી ઉધરસ થાય અને આપણે એલોપેથીની દવા લઈએ એટલે ત્યારબાદ ઉધરસ છે એ મટવાનું નામ લેતી નથી. તો આપણા આયુર્વેદમાં કોઈ પણ પ્રકારની ઉધરસમાં સારામાં સારો ફાયદો આપતી એક ઔષધિની ખૂબ જ મોટા પ્રમાણમાં એની વખાણ એની પ્રશંસા કરવામાં આવી છે અને આ ઔષધિનું નામ છે લવંગાદી વટી. આ લવંગાદી વટી છે એ ઉધરસમાં રામબાણ દવાનું કામ કરે છે. તો આ જે લવંગાદી વટી છે સૌપ્રથમ કેવી રીતે બને છે અને તેમાં મુખ્ય ઘટકો કયા કયા છે તેની આપણે ચર્ચા કરીએ. તો નામ સાંભળીને જ આપને ખ્યાલ આવે કે આમાં લવિંગ છે એ પ્રમુખ ઘટક છે અને એ સિવાય લવિંગની સાથે લવિંગ, બેહડાની છાલ અને તીખા સમાન માત્રામાં આ ત્રણ વસ્તુ લેવાની છે અને આ ત્રણેયના સમાન ભાગમાં, મતલબ કે 10-10 ગ્રામ જો આ ત્રણ વસ્તુ લીધી હોય તો તેની સમાન માત્રા કહેતા 30 ગ્રામ છે તેની અંદર ખેરસાર અથવા તો ધોળો કાથો ઉમેરવાનો છે અને આ બધી વસ્તુને ભેગી કરી એનું બારીક ચૂર્ણ બનાવી અને બાવળના આંતરછાલનો કાઢો કરી તેમાં જરૂરિયાત ગોળી બની શકે એટલા પ્રમાણમાં કાઢો ઉમેરી અને તેની નાની નાની ગોળી બનાવી લેવાની અને આ ગોળી છે એ દિવસમાં 4-5 વખત મોઢામાં રાખી ચૂસવાથી ગમે તેવી ઉધરસ હોય તો તેમાં આપને તાત્કાલિક રાહત જોવા મળશે. આ વટી આપ ઘરે બનાવી શકો તો ખૂબ સારી બાબત છે, પણ જો ઘરે ન બનાવી શકો તો ઘણી બધી ફાર્મસીઓ લવંગાદી વટી બનાવે છે, જેમ કે પતંજલિ બનાવે છે, વૈદ્યનાથ બનાવે છે, ડાબર બનાવે છે. કોઈ પણ સારી ફાર્મસીની લવંગાદી વટી આપ ઘરે રાખો અને જ્યારે પણ ઉધરસ છે મટવાનું નામ લેતી ન હોય ત્યારે આ લવંગાદી વટીની 1-2 ગોળી મોઢામાં રાખી દિવસમાં 4-5 વખત ચૂસવાથી ઉધરસમાં સારામાં સારો ફાયદો આપને જોવા મળશે. તો દોસ્તો, આ હતી આપણી આજની ઔષધિ માહિતી. આવા જ અવનવા વિષયો સાથે આપણે આ ચેનલમાં મળતા રહેશું. તો ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી કોઈ પણ નવા વિડીયોની માહિતી આપના સુધી પહોંચી શકે. અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને અમારી સાથે જોડાયેલા રહો. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.